કરી રહી છે। ટૂંક સમયમાં જ સૌથી પહેલાં તેઓ 3 દરવાજાએ આવશે અને કહેવામાં આવે છે કે જ્યારે ભદ્રકાળી માતા તેમનો જે ભદ્રનો કિલ્લો છોડીને જ્યારે તેઓ ફરવા નીકળી રહ્યા હતા ત્યારે 3 દરવાજા આવીને તેઓ રોકાઈ ગયા હતા। અને સૌથી મહત્ત્વની વાત છે કે જે એક મુસ્લિમ પરિવાર છે એ હંમેશા જ ત્યાં એ દિવસથી લઈને અત્યાર સુધી અખંડ દીવો અહીં પ્રજ્વલિત રાખે છે। આપણી સાથે તેઓ ઉપસ્થિત છે। એમની ચોથી પેઢી છે કે જેઓ હંમેશા જ આ દીવા અને ખૂબ દેખરેખ રાખે છે। એમની સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે અત્યારે જ્યારે માતા ખુદ અહીં 614 વર્ષ બાદ અહીં જ્યારે આવશે ત્યારે કેવી રીતે તેઓ તેમનું સ્વાગત કરશે। આપ જણાવો કેવી રીતે ભગવાનનું સ્વાગત કરશો? અમે મારી મમ્મી હાર વાર પહેરાવશે તમે ભૂપેન્દ્ર પટેલને ને અમારા પહેલાં મારા દાદા બેસતા હતા, પછી મારા ફાધર, પછી આ મારી મધર, અમારું ચાલતું રહે છે। મતલબ ને કોમી એકતા બધા માને છે, हिंदू मुसलमान सिख ईसाई सभी आते हैं। कोई गाड़ी मेन रोड है, कोई भी बुझ जाए तो पवन से जला के घी का पैसा डाल के चलता रहता है। कौमी एकता का पकड़ सब मानते हैं, सभी आते हैं, हिंदू मुस्लिम सिख ईसाई। ये लक्ष्मी जी का वास है। ये जो जब से चले अहमद बादशाह के टाइम से उनका जो गुलाम था सिद्दीकी बशीर, उसने लक्ष्मी को यहाँ रोक दिया था। मतलब जब से लक्ष्मी अहमदाबाद शहर में બિલકુલ એટલા જ માટે અમદાવાદની સમૃદ્ધિ આજે પણ જળવાયેલી છે અને જે દીપ પ્રજ્વલિત છે એને આજે પણ અખંડ દીપ અહીં પ્રજ્વલિત રાખવામાં આવી રહી છે। જ્યારે નગરદેવી શ્રી ભદ્રકાળી માતાનો રથ અહીં આવશે ત્યારે અહીં પણ વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, ઝી 24।